નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? ગુજરાતી માધ્યમ ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે અ થી અહ સ્વર અને ક થી જ્ઞ મૂળાક્ષર સળંગ લખતા શીખવાનું છે. અગાઉ આપણે એક એક મૂળાક્ષર તો લખતા શીખી ગયા છે. આજે આપણે ક થી જ્ઞ અને અ થી અહ સળંગ લખવાનું છે. સૌપ્રથમ હું તમને ફ્લેશ કાર્ડ દ્વારા મૂળાક્ષર અને સ્વરની ઓળખ આપું છું. સૌપ્રથમ આપણે સ્વર લખવાના છે, એટલે સ્વરની ઓળખ લઈશું. જુઓ ત્યારે આ કયો સ્વર છે? અ. કયો સ્વર છે? અ. બાજુમાં શેનું ચિત્ર છે? અજગર. શેનું ચિત્ર છે? અજગર. અજગરનો અ. હવે જુઓ આ કયો સ્વર છે? આ. કયો સ્વર છે? આ. અને બાજુમાં શેનું ચિત્ર છે? આગબોટ. આગબોટનો આ. આ કયો સ્વર છે? ઈ. બાજુમાં શેનું ચિત્ર છે? ઈયળ. ઈયળનો ઈ. આ કયો સ્વર છે? ઈ. અને બાજુમાં શેનું ચિત્ર છે? ઈસનું. ઈસનો ઈ. આ કયો સ્વર છે? ઉ. બાજુમાં શેનું ચિત્ર છે? ઉતરડનું. ઉતરડનો ઉ. આ કયો સ્વર છે? ઉ. બાજુમાં શેનું ચિત્ર છે? ઊનનું. ઊનનો ઉ. આ કયો સ્વર છે? રૂ. બાજુમાં શેનું ચિત્ર છે? ઋષિનું. ઋષિનો ઋ. આ કયો સ્વર છે? એ. બાજુમાં શેનું ચિત્ર છે? એરણનું. એરણનો એ. આ કયો સ્વર છે? ઐ. બાજુમાં શેનું ચિત્ર છે? ઐરાવતનું. ઐરાવતનો ઐ. આ કયો સ્વર છે? ઓ. બાજુમાં શેનું ચિત્ર છે? ઓશિકાનું. ઓશિકાનો ઓ. આ કયો સ્વર છે? ઔ. બાજુમાં શેનું ચિત્ર છે? ઔષધનું. ઔષધનો ઔ. આ કયો સ્વર છે? અમ. અને બાજુમાં શેનું ચિત્ર છે? અંગૂઠાનું. અંગૂઠાનો અમ. આ કયો સ્વર છે? અહ. અને બાજુમાં શેનું ચિત્ર છે? નમનું ચિત્ર છે. એક બેન નમસ્કાર કરે છે. અહ તો નમ. અહ તો નમ. આપણે અ થી અહ સુધીના સ્વરની ફ્લેશ કાર્ડ દ્વારા સમજ લીધી. હવે જુઓ અ થી અહ સ્વર સળંગ લખવાના છે. અહીંયા એક વખત મેં સ્વર લખેલા છે, એ આપણે સૌપ્રથમ બોલીશું. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. એ જ રીતે આપણે અ સ્વરને અહીંયા 2 વખત લખવાના છે. જુઓ ત્યારે વાલી મિત્રો, તમારે બાળકને સિંગલ લીટીની નોટમાં આવી રીતે એક પાનમાં એક વખત સ્વર લખી આપવાના છે. ત્યારબાદ બાળક પાસે 2 થી 3 વખત તમારે સ્વર લખાવા. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અ સ્વર લખેલો છે. આપણે આના જેવો જ સ્વર અહીંયા લખવાનો છે. તો અ લખવું હોય તો શું કરવાનું? જુઓ, અડધું ગોલ કરવાનું, નાનું ગોળ મીંડું કરવાનું, પેન્સિલને ઉપર લઈ જઈ નાનું ગોળ મીંડું કર્યું, પછી આડી લીટી કરીને ઊભી લીટી. શું બની ગયો? અ. એવી જ રીતે નીચેના ખાનામાં પણ લખવાનો છે. અજગરનો અજગરનો અ. બાજુમાં કયો સ્વર છે? આગગાડીનો આ. અની બાજુમાં ઊભી લીટી કરીએ એટલે શું બની જાય? આગગાડીનો આ. આગબોટનો પણ આ થાય અને આગગાડીનો પણ આ થાય.
હવે જુઓ બાજુમાં કયો સ્વર છે? નાનો ઈ છે. કયો સ્વર છે? નાનો ઈ. જુઓ નાનો ઈ કેવી રીતે લખાય? દડાનો દ કરવાનો અને પેન્સિલને ઉપર લઈ જવાની, પૂંછડી નાની બનાવવાની છે. દડાનો દ કરીને પેન્સિલ ઉપર લઈ જવાની. ઈયળનો ઈ. ઈયળનો ઈ. હવે જુઓ બાજુમાં કયો સ્વર છે? મોટો ઈ. કયો સ્વર છે? મોટો ઈ. તો આપણે કેવી રીતે લખીશું? જુઓ દડાનો દ કરવાનો અને પેન્સિલને ઉપર સુધી લઈ જઈને મોટી પૂંછડી બનાવવાની. એટલે કયો સ્વર બની જાય? ઈસનો ઈ. ઈસનો ઈ. હવે જુઓ બાજુમાં કયો સ્વર છે? ઉ છે. કયો સ્વર છે? ઉ. પણ કેવો ઉ છે? નાનો ઉ છે. કેવો છે? નાનો ઉ. હવે નાનો ઉ કેવી રીતે લખાય? જુઓ બધાને ત્રગડે 3 લખતા આવડે છે ને? ત્રગડે 3 કરી પેન્સિલને ઉપર લઈ જવાની. એટલે કયો સ્વર બની ગયો? ઉ. પણ કેવો ઉ? નાનો ઉ. ઉતરડનો ઉ. ઉતરડનો ઉ. હવે જુઓ બાજુમાં કયો સ્વર છે? ઉ. મોટો ઉ. ઊનનો ઉ છે. કયો સ્વર છે? ઊનનો ઉ. ઊનનો ઉ કેવી રીતે લખાય? ત્રગડે 3 કરવાનું, પેન્સિલને ઉપર લઈ જવાની અને પછી નીચે લાવવાની. શું બની ગયો? ઊનનો ઉ. ઊનનો ઉ. આપણે કયા કયા સ્વર લખ્યા? અજગરનો અ. આ આગાડીનો આ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઉતરડનો ઉ. ઊનનો ઉ. હવે કયા સ્વર લખવાના છે? જુઓ આ કયો સ્વર છે? રૂ. કયો સ્વર છે? રૂ. ઋષિનો રૂ. ઋષિનો રૂ કરવો હોય તો ઊભી લીટી કરવાની અને બે બાજુએ ત્રાસી લીટી કરવાની. આડી લીટી કરીને ઉપરની બાજુએ નાનું ગોળ બિંદુ કરીને ડબ્બાનો ડ લખવાનો. ઋષિનો રૂ. ઋષિનો રૂ. આ કયો સ્વર છે? એ. આની ઉપર એક ત્રાસી લીટી છે, એને માત્રા કહેવાય. એટલે એરણનો એ. અજગરનો અ લખવાનું અને એની ઉપર એક માત્રા કરવાની. એટલે શું બની ગયો? એ. એરણનો એ. એરણનો એ. હવે જુઓ બાજુમાં કયો સ્વર છે? આઈ. કયો સ્વર છે? આઈ. ઐરાવતનો આઈ. અજગરનો અ લખવાનો પહેલા અને એની ઉપર 2 માત્રા કરવાની. એટલે શું બની ગયો? ઐરાવતનો આઈ. અજગરનો અ લખવાનો અને એની ઉપર કેટલી માત્રા કરવાની છે? 2 માત્રા. તો ઐરાવતનો આઈ. બાજુમાં કયો સ્વર છે? ઓ. કયો સ્વર છે? ઓ. તો પહેલા ઓ લખવા માટે શું કરીશું? અજગરનો અ લખવાનો, એની બાજુમાં એક ઊભી લીટી અને ઉપર એક ત્રાંસી લીટી. એટલે શું બની ગયો? ઓશિકાનો ઓ. બાજુમાં જે ઊભી લીટી હોય એને શું કહેવાય? કાનો કહેવાય. અને ઉપર જે ત્રાંસી લીટી હોય એને શું કહેવાય? માત્રા કહેવાય. ઓશિકાનો ઓ. હવે જુઓ આ કયો સ્વર છે? ઔ. કયો સ્વર છે? ઔ. તો ઔ સ્વર લખવા માટે સૌથી પહેલા આપણે શું લખીશું? અજગરનો અ. બાજુમાં ઊભી લીટી એટલે કે કાનો કરવાનો અને ઉપર 2 માત્રા કરવાની. ઔષધનો ઔ. ફરી લખીશું ઔષધનો ઔ. હવે જુઓ આ કયો સ્વર છે? અમ. કયો સ્વર છે? અમ. અંગૂઠાનો અમ. અ સ્વર લખવાનો અને ઉપર માથે મીંડું કરવાનું. અંગૂઠાનો અમ. આ કયો સ્વર છે? અહ. કયો સ્વર છે? અહ. નમતો અહ. અ સ્વર લખવાનો અને એની બાજુમાં 2 ટપકા કરવાના. એટલે શું બની ગયો? અહ. અહ તો નમ.
આપણે ફરીવાર સ્વર બોલી લઈશું. અજગરનો અ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે બોલવાનું છે. આ આગાડીનો આ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઉતરડનો ઉ. ઊનનો ઉ. ઋષિનો રૂ. એરણનો એ. ઐરાવતનો ઐ. ઓશિકાનો ઓ. ઔષધનો ઔ. અંગૂઠાનો અમ. અહતો નમ. અહતો નમ. આજે આપણે અ થી અહ સુધીના સળંગ સ્વર લખતા શીખી ગયા. હવે આપણે ક થી જ્ઞ ના મૂળાક્ષર લખતા શીખવાનું છે. આપણે એક એક મૂળાક્ષર તો લખતા શીખી ગયા છે. હવે આપણે ક થી જ્ઞ સળંગ મૂળાક્ષર લખવાના છે. તો સૌ પ્રથમ હું તમને આ બધા જ મૂળાક્ષરની ફ્લેશ કાર્ડ દ્વારા ઓળખ આપું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કયો સ્વર છે? મૂળાક્ષર છે ક. કયો મૂળાક્ષર છે? ક. બાજુમાં શેનું ચિત્ર છે? કબૂતર. કબૂતરનો ક. આ કયો મૂળાક્ષર છે? ખ. બાજુમાં શેનું ચિત્ર છે? ખટારાનું. ખટારાનો ખ. આ કયો મૂળાક્ષર છે? ગ. બાજુમાં શેનું ચિત્ર છે? ગણપતિનું. ગણપતિનો ગ. ઘરનો ગ. ચકલીનો ચ. છત્રીનો છ. જલેબીનો જ. જબલાનો જ. ટામેટાનો ટ. ઠઠડિયાનો ઠ. ડમરૂનો ડગલાનો અણફેણનો અણ. તરબૂચનો ત. થડનો થ. દડાનો દ. ધજાનો દ. નગારાનો ન. પતંગનો પ. ફટાકડાનો ફ. બકરીનો બ. ભમરડાનો ભ. મગરનો મ. યતીજીનો ય. રથનો ર. લખોટીનો લ. વહાણનો વ. શરણાઈનો સ. ષટકોણનો સ. સફરજનનો સ. હળનો હ. ફળનો અડ. ક્ષત્રિયનો ક્ષ. યજ્ઞનો જ્ઞ. ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરની ફ્લેશ કાર્ડ દ્વારા આપણે ઓળખ લીધી. હવે જુઓ, આપણે ક થી જ્ઞ સુધીના સળંગ મૂળાક્ષર લખતા શીખવાનું છે. બધા જ મૂળાક્ષર વિડીયોમાં શીખવાડેલા છે. હવે આપણે સળંગ મૂળાક્ષર લખીશું. જુઓ, આ કયો મૂળાક્ષર છે? ક. કબૂતરનો ક. કમળનો ક. બીજો ક શેનો થાય? કેરીનો ક થાય. કરવતનો ક થાય. તો આજે આપણે ક મૂળાક્ષર લખવાનો
છે. જુઓ ક લખવું હોય તો અડધું ગોલ કરવાનું, એની નીચે બીજું અડધું ગોલ કરવાનું, વચ્ચે ત્રાંસી લીટી. ક કમળનો ક. એવી રીતે આપણે ફરી લખીશું. ક કમળનો ક. બાજુમાં કયો મૂળાક્ષર છે? ખ. ખ ખલનો ખ. ખલનો ખ લખવો હોય તો અડધું ગોલ કરીને ઉપરથી નીચે લાવવાનું, નાનું ગોળ મીંડું કરીને આડી લીટી કરીને ઊભી લીટી. ખ ખલનો ખ. આ કયો મૂળાક્ષર છે? ગ. કયો મૂળાક્ષર છે? ગ. ગણપતિનો ગ લખવો હોય તો અડધું ગોલ કરીને ઊભી લીટી. અડધું ગોલ કરવાનું અને ઊભી લીટી. ગ ગણપતિનો ગ. આ કયો મૂળાક્ષર છે? ગ. ગ ઘરનો ગ. ઘરનો ગ લખવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને બીજું અડધું ગોલ કરીને ઊભી લીટી મોટી કરવાની. શું બની ગયું? ઘરનો ગ. ઘરનો ગ. બાજુમાં કયો મૂળાક્ષર છે? ચ. ચ ચકલીનો ચ. ચકલીનો ચ કરવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને પેન્સિલ નીચે લઈ જવાની, ત્યારબાદ ઉપરથી નીચે સુધી ઊભી લીટી કરવાની. તો કયો મૂળાક્ષર બની ગયો? ચકલીનો ચ. ચ ચકલીનો ચ. બાજુમાં કયો મૂળાક્ષર છે? છ. છ છત્રીનો છ. છત્રીનો છ કરવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને બીજું અડધું ગોલ અને પેન્સિલને ઉપર લઈ જઈ નાનું ગોળ મીંડું અંદરની બાજુ કરવાનું છે. છ છત્રીનો છ. બાજુમાં કયો મૂળાક્ષર છે? જ. જ જમરૂખનો જ. જમરૂખનો જ લખવો હોય તો નાનું ગોળ મીંડું કરીને અડધું ગોલ અને નાનું મીંડું કરીને ત્રાંસી લીટી. જ જમરૂખનો જ. બાજુમાં કયો મૂળાક્ષર છે? જ. જ જભલાનો જ. અડધું ગોલ કરવાનું, એની બાજુમાં બીજું અડધું ગોલ અને ઉપરની બાજુએ નાની ત્રાંસી લીટી. કયો મૂળાક્ષર બની ગયો? જભલાનો જ. જ જભલાનો જ. આ કયો મૂળાક્ષર છે? ટ. કયો મૂળાક્ષર છે? ટ. ટ ટામેટાનો ટ. ટ મૂળાક્ષર લખવો હોય તો અડધું ગોલ કરવાનું, ત્યારબાદ નીચે બીજું અડધું ગોલ. ટ ટામેટાનો ટ. આ કયો મૂળાક્ષર છે? ઠ. ઠ ઠળિયાનો ઠ. ઠળિયાનો ઠ લખવો હોય તો અડધું ગોલ કરી નીચે બીજું અડધું ગોલ કરીને ગોળ મીંડું કરવાનું. ઠ ઠળિયાનો ઠ. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? ડ. ડ ડમરૂનો ડ. ડમરૂનો ડ લખવો હોય તો અડધું ગોલ, એની નીચે બીજું અડધું ગોલ કરવાનું છે. તો કયો મૂળાક્ષર બની ગયો? ડ. ડ ડમરૂનો ડ. જુઓ ત્યારે હવે આ કયો મૂળાક્ષર છે? ડ. ડ ઢગલાનો ડ. ઢગલાનો ડ લખવો હોય તો અડધું ગોલ કરવાનું, નીચે બીજું અડધું ગોલ કરી નાનું ગોળ મીંડું દૂરથી કરવાનું છે, મીંડુંને અડકાવવાનું નથી. ડ ઢગલાનો ડ. આ કયો મૂળાક્ષર છે? અણ. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. અણ ફેણનો અણ લખવો હોય તો ઊભી લીટી કરવાની, અડધું ગોલ અને પછી અંદર ગણપતિનો ગ લખવાનો. એટલે શું બની ગયો? અણ ફેણનો અણ. અણ ફેણનો અણ. આ કયો મૂળાક્ષર છે? ત. ત તલવારનો ત. ત તરબૂચનો ત. તો અડધું ગોલ કરવાની, ઉપરની બાજુએ આડી લીટી કરવાની અને ઊભી લીટી. ત તલવારનો ત. આ કયો મૂળાક્ષર છે? થ. થ થડનો થ. થડનો થ લખવો હોય તો ગોળ મીંડું કરીને અડધું ગોલ કરી અને ઊભી લીટી કરવાની. થડનો થ. બાજુમાં કયો મૂળાક્ષર છે? દ. દ દડાનો દ. દડાનો દ કરવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને બીજું અડધું ગોલ. દ દડાનો દ. આ કયો મૂળાક્ષર છે? દ. ધજાનો દ.
ધજાનો ધ લખવો હોય તો અડધું ગોલ નાનું ગોળ મીંડું કરીને બીજું અડધું ગોલ અને ઊભી લીટી નાની કરવાની. કેવી કરવાની છે? નાની કરવાની છે. ધજાનો ધ. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? ન. નગારાનો ન. નગારાનો ન લખવો હોય તો સૌથી પહેલા ગોળ મીંડું કરવાનું, ત્યારબાદ આડી લીટી અને ઊભી લીટી. નગારાનો ન. નગારાનો ન. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? પ. પતંગનો પ. પતંગનો પ લખવો હોય તો આડી લીટી કરવાની, ઊભી લીટી, આડી લીટી કરીને મોટી ઊભી લીટી. શું બની ગયો? પતંગનો પ. પતંગનો પ. આ કયો મૂળાક્ષર છે? ફ. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ લખવો હોય તો સૌથી પહેલા અડધું ગોલ, નીચે બીજું અડધું ગોલ, ગોળ મીંડું કરીને પેન્સિલને નીચે લાવવાની અને ઉપરની બાજુએ નાની આડી લીટી કરવાની. તો શું બની ગયો? ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. આ કયો મૂળાક્ષર છે? બ. બકરીનો બ. બકરીનો બ લખવો હોય તો અડધું ગોલ કરવાનું, નાનું ગોળ મીંડું, ત્યારબાદ આડી લીટી કરીને ઊભી લીટી. બકરીનો બ. આ કયો મૂળાક્ષર છે? ભમરડાનો ભ. ભમરડાનો ભ લખવો હોય તો અડધું ગોલ કરવાનું, ત્યારબાદ બીજું અડધું ગોલ કરી નાનું ગોળ મીંડું કરીને ઊભી લીટી. ભમરડાનો બ. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? મ. મરચાનો મ. મરચાનો મ લખવો હોય તો ચોગડે 4 કરીને ઊભી લીટી. મરચાનો મ. મરચાનો મ. આ કયો મૂળાક્ષર છે? ય. યતીજીનો ય. યતીજીનો ય લખવો હોય તો અડધું ગોલ, નીચે બીજું અડધું ગોલ કરીને મોટી ઊભી લીટી. યતીજીનો ય. બાજુમાં કયો મૂળાક્ષર છે? ર. રથનો ર. રથનો ર લખવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને પેન્સિલને નીચે લાવવાની. રથનો ર. આ કયો મૂળાક્ષર છે? લ. લખોટીનો લ. લખોટીનો લ લખવો હોય તો અડધું ગોલ, નાની આડી લીટી કરવાની ને મોટી ઊભી લીટી. લખોટીનો લ. લખોટીનો લ. આ કયો મૂળાક્ષર છે? વ. વડનો વ થાય, વહાણનો પણ વ થાય. તો વડનો વ લખવો હોય તો અડધું ગોલ કરી નાની આડી લીટી કરવાની ને મોટી ઊભી લીટી. વડનો વ. આ કયો સ્વર છે? સ. શરણાઈનો સ. શરણાઈનો સ લખવો હોય તો અડધું ગોલ કરી નાનું ગોળ મીંડું કરવાનું, ઉપર નાનું ગોળ મીંડું કરીને ઊભી લીટી. ગોળ મીંડું કરીને અડધું ગોલ કરવાનું, નાનું મીંડું કરીને પેન્સિલ નીચે લઈ જઈ મોટી ઊભી લીટી. શરણાઈનો સ. આ કયો મૂળાક્ષર છે? સ. ષટકોણનો સ. ષટકોણનો સ લખવો હોય તો પતંગનો પ લખવાનો અને ઉપરથી નીચેની બાજુએ શું કરવાનું છે? ત્રાંસી લીટી. ષટકોણનો સ. ષટકોણનો સ. આ કયો મૂળાક્ષર છે? સ. સસલાનો સ. સસલાનો સ લખવો હોય તો અડધું ગોલ, નાનું ગોળ મીંડું કરીને પેન્સિલ નીચે લાવવાની, વચ્ચે આડી લીટી કરીને ઊભી લીટી. સસલાનો સ. સસલાનો સ. આ કયો મૂળાક્ષર છે? હ. કયો મૂળાક્ષર છે? હ. હળનો હ લખવો હોય તો અડધું ગોલ, બીજું અડધું ગોલ અને મોટું અડધું ગોલ કરવાનું. એટલે શું બની ગયો? હળનો હ. હરણનો હ. આ કયો મૂળાક્ષર છે? અડ. કયો મૂળાક્ષર છે? અડ. અડ નળનો અડ અને અડ ફળનો અડ પણ થાય છે. નળનો અડ લખવો હોય તો અડધું ગોલ કરીને પેન્સિલ ઉપર લઈ જવાની અને ઉપરથી નીચે લાવવાની. અડ નળનો
અળ. આ કયો મૂળાક્ષર છે? ક્ષ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ લખવો હોય તો ટપાલીનો ટ કરી પેન્સિલને ઉપર લઈ જઈ નીચે લાવવાની છે અને આડી લીટી કરીને ઊભી લીટી. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આ કયો મૂળાક્ષર છે? જ્ઞ. યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ લખવો હોય તો ડબ્બાનો ડ કરીને બગડે 2 લખવાનો, ઉપર આડી લીટી કરીને ઊભી લીટી. યજ્ઞનો જ્ઞ. જ્ઞ યજ્ઞનો જ્ઞ. ફરી આપણે ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બોલી લઈશું. ક કમળનો ક. ખ ખલનો ખ. ગ ગણપતિનો ગ. ગ ઘરનો ગ. ચ ચકલીનો ચ. છ છતરીનો છ. જ જલેબીનો જ. જ જબલાનો જ. ટ ટામેટાનો ટ. ઠ ઠળિયાનો ઠ. ડ ડમરૂનો ડ. ઢ ઢગલાનો ઢ. અણ ફેણનો અણ. ત તલવારનો ત. થ થડનો થ. દ દડાનો દ. ધ ધજાનો ધ. ન નગારાનો ન. પ પતંગનો પ. ફ ફટાકડાનો ફ. બ બકરીનો બ. ભ ભમરડાનો ભ. મ મરચાનો મ. ય યતિજીનો ય. ર રકાબીનો ર. લ લખોટાનો લ. વ વડનો વ. શ શરણાઈનો સ. સ ષટકોણનો સ. સ સફરજનનો સ. હ હળનો હ. અળ નળનો અળ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞ યજ્ઞનો જ્ઞ. આજે આપણે અ થી અહ સળંગ લખતા શીખ્યા અને ક થી જ્ઞ મૂળાક્ષર સળંગ લખતા શીખ્યા. વાલી મિત્રો, તમારે બાળકને ગુજરાતીની સિંગલ લીટીની નોટમાં અ થી અહ એક વખત તમારે બાળકને એક પાન ઉપર લખી આપવું. એક લાઈનમાં લખવું અને 2 કે 3 લાઈન તમારે બાળક પાસે લખાવી. એવી રીતે તમારે અ થી અહ સુધીના સ્વર એક વખત બાળકને લખી આપવા, ત્યારબાદ બાળક પાસે 2 થી 3 વાર લખાવા. એવી જ રીતે ક થી જ્ઞ મૂળાક્ષર પણ તમારે એક વખત બાળકને લખી આપવા, ત્યારબાદ બાળક પાસે 2 થી 3 વાર તમારે એ મૂળાક્ષર લખાવો. કારણ કે જુનિયર કેજીના બાળકને મોઢે લખતા આવડે નહીં. એટલે વાલી મિત્રો, તમારે બાળકને એક વખત ક મૂળાક્ષર લખી આપો તો બાળક એ જોઈને જ ક મૂળાક્ષર લખશે. થેન્ક યુ.